So next question is, how can we extract the metal which are present in the middle of the reactivity series? So middle of the reactivity series હતી ને એના માટે middle of the activity series થોડો તમને ફ્લો ચાર્ટ યાદ હોવો જોઈએ જે આપણે એરેન્જમેન્ટ ઓફ ઓર ની પહેલા હતો ને એ. So middle of the reactivity series હોય ને એટલે એ યાદ રાખવાનું કે middle of the reactivity series ની અંદર always any ઓર હશે ને ત્રણ containing જ હશે. First of all oxide containing, after that calcination containing or carbonate containing, and after that sulfide containing. તો હાઈ રિએક્ટિવિટી હતું ને તો એના ઓક્સાઇડ માં જ હતી, પછી લો ઇનએક્ટિવિટી હતી તો એના સલ્ફાઇડ માં જ હતી. બટ જે મિડલ છે, મિડલ ઓફ ધ રિએક્ટિવિટી સીરીઝ છે એની અંદર એ આઈધર ઇન ઓક્સાઇડ, આઈધર ઇન કાર્બોનેટ ઓર સલ્ફાઇડ ની અંદર શું હોય છે, પ્રેઝન્ટ હશે. હવે આપણને એ ખબર છે કે મારી પાસે કાર્બોનેટ છે ઓર એલ્સ સલ્ફાઇડ છે, then it always forms the metal oxide. Metal plus oxygen, it means that metal oxide create કરે છે. અહીંયા પણ ઓક્સાઇડ છે, અહીંયા પણ ઓક્સાઇડ ક્રિએટ થાય છે. આ બંને ફર્ધર શું કરશે, that reduction, and બંને ફર્ધર રિડક્શન ફોર્મ કરીને શું ક્રિએટ કરે છે, તો એનો મેટલ છે એ પ્યોર મેટલ છે એને ફોર્મ કરે છે. હવે આ ટર્મ છે એ જ ટર્મ ને આપણે બાય ધ રિએક્શન છે એ બાય ધ રિએક્શન ચેક કરવાનું છે, બરોબર. હવે મેં પહેલા આપણે લેક્ચર્સ હતા ત્યારે પણ ઇન્ફોર્મ કરેલું છે કે તમારી પાસે કાર્બોનેટ છે તો એ કેલ્સિનેશન ફોર્મ કરે છે, એન્ડ ઇફ તમારી પાસે સલ્ફાઇડ છે તો એ શું ફોર્મ કરે છે, રોસ્ટિંગ ફોર્મ કરે છે. સો આપણે એવું લખવું હોય તો લખી શકીએ that RS, it means that roasting process is occurred when sulfide containing ore is present, and if we have carbonate containing ore, then it possesses the calcination process. તો આ બંને રિએક્શન્સ છે એને આપણે ફોર્મ કરવાની છે. સપોઝ મારી પાસે ઝિંક છે તો ઝિંક છે મિડલ ઓફ ધ રિએક્ટિવિટી સીરીઝ છે, એન્ડ ઝિંક છે એની ઓર છે મારી પાસે that zinc sulfide. તો ઝિંક સલ્ફાઇડ છે, સલ્ફાઇડ કન્ટેનિંગ છે, ઇટ મીન્સ ધેટ કે સલ્ફાઇડ કન્ટેનિંગ હશે ત્યારે હું શું કરીશ, રોસ્ટિંગ ફોર્મ કરીશ. રોસ્ટિંગ ની અંદર તમારે એ યાદ રાખવાનું કે કોઈ પણ મેટલ હોય એ મેટલ સલ્ફાઇડ ને શું કરવાની છે, બર્ન કરવાની છે, બરાબર. બર્ન કરવાની છે, ઇટ મીન્સ ધેટ કે મારે ત્યાં ઓક્સિજન ની પ્રેઝન્સ જોશે. હવે ઓક્સિજન ની પ્રેઝન્સ જોશે એટલે આપણને ખબર છે કે બાય ધ રોસ્ટિંગ એ શું બનાવે છે, મેટલ પ્લસ ઓક્સિજન, ઇટ મીન્સ મેટલ ઓક્સાઇડ ક્રિએટ કરે છે. તો મારી પાસે મેટલ છે ઝિંક, એ ઓક્સિજન જોડે કમ્બાઈન થઈને શું ફોર્મ કરી દેશે, ધેટ ઝિંક ઓક્સાઇડ, પ્લસ જે સલ્ફર છે એ ઓક્સિજન જોડે કમ્બાઈન થઈને શું બનાવી દેશે, સલ્ફર ડાયોક્સાઇડ. હવે બેલેન્સ નથી, બેલેન્સ કરવી પડશે. જો બેલેન્સ નથી, બેલેન્સ કરવી હોય તો ઇફ હું અહીં 2 થી મલ્ટીપ્લાય કરું એન્ડ ઓલસો અહીંયા પણ 2 થી મલ્ટીપ્લાય કરું તો ચેક કરો 2 ઝિંક થઈ જાય છે, 2 સલ્ફર પણ થઈ જાય છે, એન્ડ 2 2 ઝા 4 ઓક્સિજન છે, અહીંયા ચેક કરો 2 2 ઝા 4 ને 6 તો 6 છે, ઇટ મીન્સ કે 2 ની જગ્યાએ કયો આવશે, 3, ઇટ મીન્સ 3O2. આ રિએક્શન તમે ફોર્મ કરી છે એમાં ચેક કરો તમને મેટલ ઓક્સાઇડ ક્રિએટ થયેલો જોવા મળે છે. સપોઝ મારો ઝિંક છે એ સલ્ફાઇડ કન્ટેનિંગ ઓરમાં નથી, એ કાર્બોનેટ કન્ટેનિંગ ઓર્સમાં છે, તો એ ફોર્મ્યુલા શું બનાવશે, that ZnCO3. તો ZnCO3 છે એને કે બર્ન કરવાની જરૂર નથી, એને જસ્ટ તમારે શું કરવાની છે, હીટ અપ કરવાનું, ઇટ મીન્સ ડેલ્ટા. તો એરો ની ઉપર અથવા તો નીચે તમે ડેલ્ટા લખ્યો છે, ઇટ મીન્સ કે તમે રિએક્શન ને શું કરો છો, હીટ આપો છો. યાદ કરો CO3 it means that carbonate હોય તો first of all એનો આયનાઇઝેશન થશે, that CO2 and oxygen -2. This oxygen is react with zinc, then it create zinc oxide plus carbon dioxide. તો બંને રિએક્શન્સ ની અંદર ચેક કરીએ તો બંનેમાંથી આપણને શું ક્રિએટ થયેલો જોવા મળે છે, તો બંનેમાંથી આપણને ઝિંક ઓક્સાઇડ છે એ ક્રિએટ થયેલો જોવા મળે છે. હવે યાદ કરો કે તમારી પાસે મેટલ ઓક્સાઇડ બની ગયા છે, તો આફ્ટર ધેટ પ્યોર મેટલ માટે હું શું કરીશ, એનું રિડક્શન ફોર્મ કરીશ.
તો રિડક્શન ફોર્મ કરીએ છીએ એના માટે તમારે મેટલ ઓક્સાઇડ લેવાનો. આપણી પાસે જે મેટલ ઓક્સાઇડ ક્રિએટ થયેલો છે ને એને જ લઈએ. તો ઇન ZnO તમારે રિડક્શન છે કોની પ્રેઝન્સમાં કરો છો? ઇન પ્રેઝન્સ ઓફ કાર્બન. યાદ રાખજો, ઇફ તમારે રિડક્શન ફોર્મ કરવું છે તો રિડક્શન મોસ્ટલી કાર્બન ઓર કાર્બન મોનોક્સાઇડ થી ફોર્મ થાય છે. બરાબર? કારણ કે એ બંને પાસે એટલી ટેન્ડન્સી છે કે ઈઝીલી ઓક્સિજન છે એને મેટલ પાસેથી શું કરે? પોતાની પાસે અટ્રેક્ટ કરી શકે. તો ઓક્સિજનને પોતાની પાસે અટ્રેક્ટ કરી શકે તો ચેક કરો તો અહીંયા તમારી પાસે આ ઝિંક ઓક્સાઇડમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન ડાયરેક્ટલી ક્યાં આવી શકે છે? કાર્બન ઉપર. તો એ ઝિંક ઓક્સાઇડનો ઓક્સિજન ડાયરેક્ટલી કાર્બન ઉપર આવી ગયો તો ડાયરેક્ટલી કાર્બન ઉપર આવી જશે, પછી એ મેટલને શું કરી દેશે? છૂટી પાડી દેશે. હવે ચેક કરો તો રિએક્શન હું આ રીતે લખી શકું that zinc plus CO એટલે કે અહીંયા CO ફોર્મ થયું છે કાર્બન મોનોક્સાઇડ. if જો અહીંયા હું CO યુઝ કરે તો આની પ્રોડક્ટ કઈ આવી હોય? that zinc plus કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે આ બંનેમાંથી તમે કોઈ પણ એક પ્રોસેસ છે, બંનેમાંથી કોઈ પણ એક પ્રોસેસ લખી શકો. જો તમે કાર્બન યુઝ કરો છો તો તમારી પ્રોડક્ટમાં કાર્બન મોનોક્સાઇડ ક્રિએટ થશે. if તમે કાર્બન મોનોક્સાઇડ નો જ યુઝ કરો છો તો તમારી પ્રોડક્ટમાં કયો ગેસ લિબરેટ થશે? that કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે એ કાર્બન ડાયોક્સાઇડ ગેસ લિબરેટ થાય છે. another that તમારી પાસે મેંગેનેટ પાવડર છે અથવા તો મેંગેનીઝ ડાયોક્સાઇડ છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ નો મીનિંગ થાય છે MnO2. આ મેંગેનીઝ છે, મેગ્નેશિયમ નથી. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એની રિએક્શન ફોર્મ કરો છો ઇન પ્રેઝન્સ ઓફ એલ્યુમિનિયમ. તો શું થશે? તો એલ્યુમિનિયમ જોડે MnO2 છે એ રિએક્શન ફોર્મ કરશે એટલે એનો ઓક્સાઇડ ક્રિએટ કરી દેશે. આપણને ખબર છે કે એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ એક જ છે તો એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ કયો છે? Al2O3. હવે બેલેન્સ કરવા માટે 2 એલ્યુમિનિયમ છે તો હું 2Al લખીશ. આફ્ટર ધેટ અહીંયા 2 ઓક્સિજન્સ છે, મારે કેટલા છે? ત્યાં 3. તો હવે મારે 3 ઓક્સિજન્સ છે તો હવે મારે શું કરવું પડશે? તો હું આને સપોઝ 3 થી મલ્ટીપ્લાય કરું તો અહીંયા 3 2 6 ઓક્સિજન થાય છે. તો 6 ઓક્સિજન છે ઇટ મીન્સ ધેટ કે હું અહીંયા ફરીથી 2 થી મલ્ટીપ્લાય કરું તો એલ્યુમિનિયમ ચેક કરો 2 2 4 થઈ ગયા. તો અહીંયા 2 ની પ્લેસ પર મારે શું લખવાનું થશે? 4 એલ્યુમિનિયમ લખવાના થશે. ધેટ તો 4 Al એટલે 2 2 4 Al થઈ ગયા, 2 3 6 ઓક્સિજન, 3 2 6 ઓક્સિજન થઈ ગયા. બાકી શું રહેશે? Mn. તો મારા 3 Mn છે એ ઈઝીલી શું થઈ જશે? લિબરેટ થઈ જશે. એટલે કે મેંગેનીઝ છે એ સેપરેટ થઈ જશે. ઓલસો જે મેંગેનીઝ ને આ બધી રિએક્શન તમે ફોર્મ કરી છે તો યાદ રાખવાનું કે એલ્યુમિનિયમ છે ને ઈઝીલી ઓક્સાઇડ નો બનાવે. એલ્યુમિનિયમ છે એ ઇન ધ પ્રોડક્ટ સાઇડ શું લિબરેટ કરે છે? હીટ. ઇટ મીન્સ ધેટ કે એક્ઝોથર્મિક રિએક્શન ને ફોર્મ કરશે. ઓકે, આ મેઇન રિએક્શન છે અબાઉટ ધ મિડલ ઓફ ધ એક્ટિવિટી સિરીઝ. હવે એક અલગ રિએક્શન છે. અલગ રિએક્શન છે ઇટ મીન્સ ધેટ કે તમારી પાસે છે હિમેટાઇટ. હિમેટાઇટ નો મીનિંગ થાય Fe2O3. એની રિએક્શન ફોર્મ કરો છો ઇન પ્રેઝન્સ ઓફ એલ્યુમિનિયમ તો એ ઈઝીલી આમાંથી શું ફોર્મ કરી દેશે? તો એનો ઓક્સાઇડ બની જશે that Al2O3 2Fe. હવે ચેક કરો તમારી પાસે અહીંયા ઓક્સિજન 3 છે, 3 છે, 2Fe છે, 2Fe છે, એલ્યુમિનિયમ 2 છે, અહીંયા એક જ છે. સો એને સ્ટેબલ કરવા માટે હું શું કરી દઈશ? 2 થી મલ્ટીપ્લાય કરી આપીશ. પણ આ રિએક્શન પણ એક્ઝોથર્મિક હશે એટલે એને શું આપવી પડશે? આપણે હીટ છે એ એપ્લાય કરવી પડે છે. સો આ બધી મેઇન રિએક્શન છે ઇન ધ મિડલ ઓફ ધ એક્ટિવિટી સિરીઝ. હવે થિયરિટિકલ આપણે ચેક કરીએ બાય ધ ટેક્સ્ટ બુક. બુકમાં પેજ નંબર 51 3.4.4 extracting metals in the middle of the activity series. The metal in the middle of the activity series such as iron, zinc, lead, copper are moderately reactive. Moderately એટલે કે somehow a reactions form કરી આપે છે. These are usually present as sulfide and carbonates in nature. અહીંયા એક વસ્તુ નથી લખી ઓક્સાઇડ. તો એમને એવું કીધું છે કે સલ્ફાઇડ ને કાર્બોનેટ ના વાઇઝ નેચરમાં પ્રેઝન્ટ છે પણ એના ઓક્સાઇડ વાઇઝ પણ એના નેચરમાં પ્રેઝન્ટ હોય છે. It is easier to obtain a metal from its oxide as compared to its sulfide and carbonate. નોર્મલ છે કે મારી પાસે ઓક્સાઇડ છે તો ડાયરેક્ટલી રિડક્શન કરી દેશે એટલે મને મેટલ મળી જશે. પણ જો મારી પાસે કાર્બોનેટ કે સલ્ફાઇડ હશે તો મારે ફર્સ્ટ ઓફ ઓલ રોસ્ટિંગ કેલ્સિનેશન કરવું પડશે અને પછી એનું શું કરવું પડશે? રિડક્શન ફોર્મ કરવું પડશે. The sulfide ore are converted into oxide by heating strongly in the presence of excess of air.
એટલે કે તમારી પાસે સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર છે તો તમારે એક્સેસ ઓફ એર ની અંદર બરોબર હીટ કરવું પડશે તો જ શું બનાવશે મેટલ ઓક્સાઇડ બનાવશે. Also this process is known as roasting. Roasting process sulfide containing ores એના માટે યુઝ થાય છે. The carbonate ore are changed into the oxide by heating strongly in limited air. એટલે કે તમારા પાસે કાર્બોનેટ કન્ટેનિંગ છે તો કાર્બોનેટ કન્ટેનિંગ માં આપણે એર લિમિટેડ જ હશે એટલે આપણે અહીંયા શો નથી કરતા, ડાયરેક્ટલી હીટ કરીને આપણે શું બનાવી દઈએ છીએ મેટલ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. This process is known as calcination and the chemical reaction that take place during the roasting and calcination of zinc ore can be shown as follow. જો ત્યાં લખ્યું હશે રોસ્ટિંગ કરીને આ પ્રોસેસ લખી છે, કેલ્સિનેશન કરીને આ પ્રોસેસ અને રિડક્શન કરીને આ નીચેની પ્રોસેસ છે લખી હશે. સેકન્ડ રિએક્શન છે કેલ્સિનેશન વાળી એની નીચેના લાઈનમાં ચેક કરો. The metal oxide are then reduced to corresponding metal by using suitable reducing agents such as carbon. It means that કે આપણી પાસે આ જે છે ભાઈ એ કોણ છે reducing agent. Reducing agent self oxidize થાય અધરનું રિડક્શન કરશે. reducing agent છે તો self oxidize થશે પણ અધરનું શું કરશે રિડક્શન કરશે. અહીં અધરનું રિડક્શન કર્યું એટલે ઓક્સિજન એની પાસેથી શું કરશે લઈ લેશે. For example, when zinc oxide is heated with carbon, it reduces metallic zinc. એટલે કે zinc oxide ને કાર્બન જોડે રિએક્ટ કરાવું તો મેટાલિક ઝિંક અલગ થશે અને કાર્બન મોનોક્સાઇડ સેપરેટ થાય છે. You are already familiar with the process of oxidation and reduction explained in the first chapter. આપણે ઓલરેડી ચેક કરી હતી રેડોક્સ રિએક્શન કહેતા હતા. Obtaining metal from the compound is also a reduction process. એટલે કે મેટલ ઓક્સાઇડ માંથી તમે મેટલ મેળવો છો તો એને શું કહેવાય તો એ રિડક્શન ઓર ઓક્સિડેશન વાઇઝ તમે કરો છો એટલે રેડોક્સ રિએક્શન ફોર્મ થઈ શકે. મેઇનલી ઓક્સાઇડ છે ઓક્સિજન રિમૂવ કરો છો એટલે રિડક્શન મળશે. Besides using carbon to reduce metal oxide to metal, sometimes displacement reaction can be used. So આપણે અહીંયા રિડક્શન કર્યું એની જગ્યાએ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પણ આમાં યુઝ થઈ શકે છે. કઈ રીતે ચેક કરો. The highly reactive metals such as sodium, calcium, aluminum etc. are used as reducing agent because they can displace the metal of lower reactivity from their compounds. તો આ રિએક્ટિવિટી સિરીઝ યાદ છે એમાં મોર રિએક્ટિવ હોય એ લેસ રિએક્ટિવ ઇઝીલી ડિસ્પ્લેસ કરી નાખે. આપણે એનું એક્ઝામ્પલ ચેક કર્યું તો CuSO4 છે એની ઝિંક જોડે રિએક્શન કરી હતી તો એ ZnSO4 ક્રિએટ કરીને કોપરને છૂટું પાડતું. એ જ કન્ડિશન આ MnO2 માં છે કે મેંગેનીઝ છે તો મેંગેનીઝ છે એની રિએક્ટિવિટી એલ્યુમિનિયમ કરતા બહુ લો છે તો એલ્યુમિનિયમ છે એના ઓક્સિજનને ઇઝીલી શું કરી દેશે ડિસ્પ્લેસ કરી દેશે. આ એલ્યુમિનિયમ ડિસ્પ્લેસ થઈ ગયું મીન્સ કે તમને Mn છે મેંગેનીઝ છે મેંગેનીઝ ઇઝીલી કે મળે છે મેટાલિક ફોર્મમાં મળી શકે. For example, when manganese dioxide is heated with aluminum powder, the following reaction take place. Reaction તમને આપી છે. Can you identify the substance that are getting oxidized and reduced? અહીં તમે કહી શકો કોનું ઓક્સિડેશન થયું કોનું રિડક્શન થયું. યસ આપણે ઇઝીલી શો કરી શકીએ. અહીંયા MnO2 પાસે ઓક્સિજન હતો હવે અહીંયા Mn પાસે નથી. It means that કે આ Mn છે ત્યાં શું થયું છે રિડક્શન થયું છે. એલ્યુમિનિયમ પાસે પહેલા ઓક્સિજન હતો હવે છે ઇટ મીન્સ કે ત્યાં શું થયું છે ઓક્સિડેશન થયું છે. These displacement reaction are highly exothermic. યાદ રાખજો displacement reaction છે બધી કેવી છે highly exothermic છે and the amount of heat evolved is so large that metal are produced in the molten state. So તમે આમાં ચેક કરશો તો જે ફર્સ્ટ MnO2 વાળી રિએક્શન છે એમાં મેંગેનીઝ છે ને એ લિક્વિડ ફોર્મમાં મળે છે. તો લિક્વિડ ફોર્મમાં શું કામ મળે છે કારણ કે એટલી એક્ઝોથર્મિક રિએક્શન છે કે એ જે મેટલ છે એને પણ શું કરી દેશે તો એને પીગાડી દેશે. In fact the reaction of iron 3 oxide it means Fe2O3 with aluminum is used to join railway track for or crack machine parts. railway track હોય ને એના બે ટ્રેક વચ્ચે ગેપ હોય છે તો આ ગેપને સોલ્ડરિંગ ફોર્મ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ આ બંને રિએક્શનનો યુઝ કરીએ છીએ બીકોઝ આમાંથી બહુ વધારે પડતી એનર્જી છે છૂટી પડે છે. This reaction is known as the thermic reaction. Underline કરી દેજો. કદાચ પૂછાય explain the thermic reaction. તો thermic reaction તમને ખબર હોય છે. અને એ છે Fe2O3 plus 2Al it gives to Fe plus Al2O3 plus heat. એમાં Fe છે એ પણ મોલ્ટન સ્ટેટમાં મળે છે. હવે વિચારો કે આયન મોલ્ટન સ્ટેટમાં મળતો હોય તો એની મોસ્ટલી રિએક્ટિવિટી અથવા તો એની એક્સોથર્મિક રિએક્શન્સ છે કેવી થતી હશે બહુ જ વધારે ફોર્મ થતી હશે. તો આ એક્સપ્લેનેશન કોનું છે તો મિડલ ઓફ ધ રિએક્ટિવિટી સિરીઝ.
So the next question is, how can we get the pure copper from the impure one or impure copper? After that, another question is that how can we extract the pure metal from the impure metal, and explain about the electrolytic reduction. હવે electrolytic refining છે એને ચેક કરવું હોય તો મેઈન ટર્મ કે આપણી પાસે impure છે એમાંથી પ્યોર ફોર્મ કરવાનું છે. તો impure છે એમાંથી પ્યોર ફોર્મ કરવું હોય તો આપણે મેઈન થિંગ એ જોવાનું છે કે impure માંથી પ્યોર શેને લઈએ છીએ, મેટલ્સ. તો મેટલ નું પ્યોરિફિકેશન ફોર્મ કરવું છે. ધેટ્સ વાય impure વન જે કોઈ પણ એલિમેન્ટ છે એને ક્યાં રાખીશું, એઝ અ એનોડ. એટલે કે પોઝિટિવ ચાર્જ પાસે તમારો જે કોઈ પણ ઇલેક્ટ્રોડ છે, આ પોઝિટિવ ચાર્જ ના ઇલેક્ટ્રોડ પાસે આપણે શું રાખીએ છીએ, impure metal છે, impure metal રાખીશું. હવે હું ઇલેક્ટ્રિસિટી ઓન કરું છું, તો ઇલેક્ટ્રિસિટી ઓન કરીશ ત્યારે એની પાસે જેટલી પણ ઇમ્પ્યુરિટીઝ છે એ બધી જ ઇમ્પ્યુરિટીઝ એનોડ ની નીચે શું થઈ જાય છે, કલેક્ટ થઈ જશે. જે ઇનસોલ્યુબલ છે એ સોલ્યુબલ હશે, યા સોલ્યુશન નું જે વોટર છે એની અંદર શું થઈ જશે, ડિસોલ્વ થઈ જશે. અથવા તો અહીંયા જો હું સોલ્યુશન સપોઝ કોપર સલ્ફેટ મૂકીશ તો એની અંદર શું થઈ જશે, ડિસોલ્વ થઈ જશે. બટ જે ડિસોલ્વ નથી થઈ શકે એવા ઇનસોલ્યુબલ છે એ બધા શું થશે, એટ ધ બોટમ ઓફ ધ એનોડ કલેક્ટ થાય છે. and is bottom of the anode collect here, so that's why is known as anode mud, also known as anodic mud. બંને વર્ડ સાચા છે. anode mud પણ કહેવાય છે, also anodic mud પણ કહેવાય છે. હવે ચેક કરો રિએક્શન કેવી રીતે થશે. જે ઇમ્પ્યુરિટી હતી એ તો જતી રહી, અડધી ડિસોલ્વ થઈ ગઈ, અડધી ઇન્સોલ્યુબલ થઈને બોટમ ઓફ ધ એનોડ જતી રહી. મેઈન ટર્મ આવે છે તમારો આમાં કોપર છે એ ફર્સ્ટ ઓફ ઓલ આ સોલ્યુશન ની અંદર આવશે. આ સોલ્યુશન ની અંદર તમારો કોપર આવી ગયો પછી શું કરશે, પોઝિટિવ ચાર્જ છે નેગેટિવ ટુવર્ડ શું થશે, ઇઝીલી અટ્રેક્ટ થશે અને ઇઝીલી અટ્રેક્ટ થઈને ત્યાં જતો રહેશે, પાછો કેથોડ સાઈડ જતો રહેશે. તો આપણી પાસે પોઝિટિવ ચાર્જ છે એના માટે આપણે એને એનોડ માં રાખીએ છીએ જેથી પ્યોર વસ્તુને નેગેટિવ અટ્રેક્ટ કરી શકે. અને અહીંયા છે હવે લાસ્ટમાં કોપર ગયો છે, કેવો છે, એકદમ પ્યોરિફાઈડ, કારણ કે ઇમ્પ્યુરિટીઝ હતી બધી શું થઈ ગઈ છે, એની ટોટલી રિમૂવ થઈ ગઈ છે. તો આ ટર્મ છે અબાઉટ ધ pure copper to impure copper. હવે એને ચેક કરો બાય ધ ટેક્સ્ટ બુક, પેજ નંબર 52, 3.4.6, refining of metals. The metal produced by various reduction processes described above are not very pure. એટલે કે અત્યાર સુધીમાં આપણે જેટલી પણ મેટલ્સ છે પ્યોર કરી અથવા તો સેપરેટ કરી એ બધી જ મેટલ 100% પ્યોર નથી, એની અંદર somehow impurities રહી જાય છે. They contain impurities which must be removed to obtain pure metals. So તમારી પાસે એમાં somehow impurities છે, by naked eyes ખબર પણ નથી પડતી. અમુક ટર્મ એવી હશે કે જેમાં 99% જેટલી મેટલ મળશે પણ 1% જેટલી ઇમ્પ્યુરિટી હશે. ઇટ મીન્સ કે 100% પ્યોર નથી. તો એવી ટર્મ્સ જ્યારે થાય ત્યારે આપણે શેનો યુઝ કરીએ, તો ઇમ્પ્યુરિટીઝ રિમૂવ કરવા માટે રિફાઇનિંગ પ્રોસેસનો યુઝ કરીએ છીએ. The most widely used method for the refining of impure metal is electrolytic refining. એટલે કે મોસ્ટલી બધી જગ્યાએ કઈ મેથડ યુઝ કરવામાં આવે છે આ, કારણ કે ઇઝીલી ઇકોનોમિકલ પણ છે અને એક્સેસિબલ પણ છે. આ જો electrolytic refining માં underline many metals such as copper, zinc, tin, nickel, silver, gold etc. are refined electrolytically. electrolytically તમારે કોઈ પણ રિફાઇનિંગ કરવું છે તેની મેટલ્સ કઈ છે, તો આ બધી જે મેટલ્સ શો કરી છે બધી જ મેટલ્સ થી તમે શું કરો છો, તો રિફાઇનિંગ ફોર્મ કરો છો. In this process the impure metal is made as a anode, made the anode એટલે કે anode ઉપર કઈ હશે, impure metal હશે. Also and a thin strip of pure metal is made at cathode. એટલે કે જે cathode છે એમાં કેવું હશે, pure things ને મૂકવા માટે આવશે. The apparatus is set up as shown in figure 3.12. એટલે કે આપણે જે ડાયાગ્રામ ડ્રો કરી છે, on passing the current through the electrolyte. electrolyte એટલે કે આ જે સોલ્યુશન મૂક્યું છે ને, સોલ્યુશન, the pure metal from the anode dissolved into electrolyte. pure metal છે ફર્સ્ટ ઓફ ઓલ મે જશે Cu+2 electrolyte ની અંદર આવી જાય છે. an equivalent amount of pure metal from the electrolyte is deposited on the cathode. એટલે કે અહીંયાથી એ જ કમ્પાઉન્ડ નું આપણે સોલ્યુશન રાખ્યું છે કોપર સલ્ફેટ, તો જેટલો કોપર એનોડ થ્રુ સોલ્યુશન માં આવ્યો એટલો જ સોલ્યુશન માંથી ક્યાં જશે, કેથોડ માં જાય છે. and the soluble impurities go into the solution. soluble હશે સોલ્યુશન સોલ્યુટ થઈ જશે, whereas the insoluble impurities settle down at the bottom of the anode. એટલે કે એનોડ ની નીચે સેટલ ડાઉન થાય છે, and are known as anode mud. એને શું કહેવાય છે, anode mud or anodic mud. તો એક્સપ્લેનેશન છે about the
ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ.